મકવાણા જીએલ મકવાણા મારા મમ્મી હેલો ગાઈસ, કેમ છો? મજામાં? તો આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ગાઈસ, આજ છે સોમવાર અને અમે રોકાયા હતા મારી સાસરીની અંદર. તો કાલે મમ્મી પપ્પા લોકો આવ્યા હતા અહીંયા ખાના લોકોને અને કે અમે મામાને ત્યાં ગઈએ. મેં કીધું તમે મારા મામાને ત્યાં જાઓ, હું આવું છું ત્યાં કાંઈ. તો બધું હેલ્સ તૈયાર થઈ ગયા છે. જઈએ છીએ મામાના ત્યાં કાં બરાબર. એમાં મારો કારનો જો શું કરી રહ્યો છે. હા જો તૈયાર થઈ ગયો હોય. જો મારા નન્ના બેન શું કરે? કોફી બનાવવાની મમ્મી પેકિંગ કરે બધું. કોફી પી લઈએ. લાવો તમને અમે કોફી પી લઈએ એટલે પછી જઈએ. અમે બી તૈયાર થઈ ગયા છીએ. મસ્ત જોઈએ જઈએ છીએ મામા ઘરે. તો બ્લોગમાં બન્યા રહેજો. પી દઈએ મને નવીન બનાવી આવ્યા. એના 15 દિવસથી નહીં હતા, વેકેશન કરવા આવ્યા હતા. તો વેકેશન થઈ ગયું છે. હવે જઈએ બરાબર. તો કોફી પી દઈએ. કોફી પી પછી નીકળીએ મને ત્યાં. તો બ્લોગમાં બનાવી લેજો. વિડીયો અમને સપોર્ટ કરજો. તમારો સપોર્ટથી તમે આગળ આવીશું. ચલો તાણ જઈએ. તો ગાઈસ, ગાડી તૈયાર કરી દીધી. એમ તો સામાન બધો પેક કરી દીધો. સામાન બધો મૂકી દીધો છે. લાયા ત્યાં તો આટલો નહોતો, લઈ જઈએ ત્યાં જો કેટલો બધો ગાડી. તો કાનો લાવો સિકંદર શું કહો આપણી ગાડી સત્ય અખંડ જોગણી લાવો. હવે ફટાફટ તૈયાર કરી દીધું. હવે જઈએ છીએ મામાના ત્યાં. તો બ્લોકમાં બન્યા રહેજો. સામાન મૂકી દઈએ બધું. તો गाइस, सासरीन विदाई ले लिए છીએ बराबर. बाबुल का तो घर इतना ही था 15 दिन का, के कारण अब सजना का ही घर भी है. तो આવજો બરાબર. તો હવે જઈએ છીએ તારા મામાના ઘરે. ચલો ગાઈસ, ત્યાં જઈએ. સતી માની જય. ચલો ત્યાં જઈએ. તો ગાઈસ, મામાના ઘરે આવી ગયા છે, પણ અહીંયા પાર્કિંગની જગ્યા નહીં બરાબર. તો પાર્કિંગ માટે મામાની છોકરોને આવે છે બરાબર. પછી મૂકીએ ક્યાં મુકાય? કેમ કે જો જગ્યા તો બધી કોઈ જગ્યાએ છે જ નહીં. અને કોઈના ઘર આગળ મુકાય ને આ પાર્કિંગ આવું ફૂલ છે. એ આવે છે એટલે પછી મૂકીએ. આ બ્લોકમાં બન્યા રહેજો અને આપણો બ્લોગ જોતા રહેજો. ચાલો ત્યાં ગાડી બાડી પાર્ક કરી દઈએ. ગાઈસ, મામાના ઘરે આવી ગયા છે બરાબર. બહુ ટાઈમ પહેલાં તો વેકેશન મારતા હતા, પણ હવે તો મહેમાન તરીકે આવીએ. ભાઈ હા, જય શ્રી કૃષ્ણ. હા, અમારી મામાનું ઘર છે. હા લાગી અમાર મોડવો જેવો મોટો થઈ દાદા, હેપી બર્થડે. હા, તો ગાઈસ, જો અમે અમારા બીજા મામાના ત્યાં આવી ગયા છીએ. અને અમારા મામાનો છોકરો છે. અમે લંગોટિયા ભાઈબંધ એમ કહીએ. લંગોટિયા હું બહુ રહેતો હતો. અને અમારા મામી છે અને મારી મમ્મી.
અને જો અમારા મામાનો ફોટો નહીં છે. આ મારા મામાનું ઘર છે. હું અહીંયા બહુ રહેતો હું પેલા. મોજ મસ્તી અહીંયા જ કરી. વેકેશન હોય ને તો અહીંયા જ આવવાનું, બીજે ક્યાંય નહીં જવાનું. વેકેશન બની જાય તો ગાઈસ આપણા વિડીયો જોતા રહેજો. સાનું ચાલ જ્યાં મામાના ઘરે આવી જાય છે. જઈએ છીએ ઉપર લિફ્ટમાં. બરાબર, બધા મામાના ઘરે ફરતું જવાનું છે. ના હા તો જા. તો પપ્પાને જાય છે સીવીએમાં. લોકો જાય હા લોકો. હું લિફ્ટમાં લઈને આવું છું. અમે બધા જઈશું લિફ્ટમાં. ચાલો હા તો જાઉં ત્યાં સીડી. અમે જઈએ ત્યાં લિફ્ટમાં. લીપે ડેન્જર ખતરનાક છે લીપે. તો ગાઈસ જબરજસ્ત લીપ છે નહીં? યા મેન ગાઈસ જો પહોંચી ગયા લીપ બંધ કરી. ગાવું પડે. ગુલાબદાલ મકવાણા જીયલ મકવાણા. હેલો મામા ના ના આજે ભુવાનું બર્થડે કેવું સંજય હેપી બર્થડે જોતા રહેજો. થોડું આરામ પેટી કરીએ ઘરે જોતા રહે. તો બસ અંદરથી આવી ગયા છીએ અને બધા મામાના ઘરે જઈએ. બરાબર, બહુ મજા આવી ગઈ. પહેલાં હું બહુ બધા જતો હતો એમના ત્યાં કણ વેકેશન પડે એટલે બહુ જવું. મારો કાનો જો આવ્યો હોય તારું ચાલુ કામકાજ બધું ટીવીઓ ચાલુ કરવાનું ને બધું. તો હવે હાલ દવાખાને બહાર જઈને આવ્યા અને હું બાટલો થઈને આવ્યા. દુખાવો એને થતું હતું ને દવાઓ થઈ રહી છે. ભાવ એ બધા ચાલો તમે જ આવી ગયા કહેતા. બરાબર, અને ગાઈસ આપણો બ્લોગ જોતા રહેજો. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. ઓકે બાય.